નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. જો આયુષ્ય અને મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. જન્માક્ષરમાં જન્મકુંડલીમાં છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું ગણાયું છે. આઠમું સ્થાન આયુષ્યનું, 12મું સ્થાન લાંબી બીમારી અને મોક્ષનું સ્થાન ગણાયું છે. આ 3 અશુભ સ્થાન ગણાય છે, છઠ્ઠું, 8મું અને 12મું. આ તો આપણે વાત કરી, પરંતુ સાથે આકસ્મિક મૃત્યુ માટે જન્મકુંડલીમાં ચોથું સ્થાન પણ જોવું જોઈએ. ચોથું સ્થાન જન્મકુંડલીમાં સુખનું ગણાય છે, વાહનનું ગણાય છે, માતાનું ગણાય છે. જીવનની અંતિમ અવસ્થાનું સ્થાન પણ ચોથું ગણાય છે. છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું, 8મું સ્થાન આયુષ્યનું અને 12મું સ્થાન લાંબી બીમારી, જેલ ગમન કે મોક્ષનું આ ગણાતું હોય છે. આ આપણે સામાન્ય વાતો કરી. આયુષ્યનો કારક શનિ મહારાજ ગણ્યા છે. 8મા સ્થાનનો કારક ગ્રહ શનિ મહારાજ. જન્મકુંડલીમાં બીજું સ્થાન અને 7મું સ્થાન મારક સ્થાન ગણાય છે. આ સામાન્ય વાતો કરી છે. દરેકના ગ્રહો અલગ અલગ હોય છે, દરેકની જોવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. જન્મકુંડલીમાં સૂર્ય આરોગ્યના કારક ગણાય છે. નવગ્રહમાં સૌથી પ્રથમ રાજા ગ્રહ એ સૂર્ય આરોગ્યના કારક ગ્રહ છે. અને સેકન્ડ નંબરમાં, બીજા નંબરમાં ચંદ્ર. હવે ચંદ્ર અશુભ સ્થાનનો માલિક હોય, અષ્ટનો હોય, સૂર્ય દૂષિત હોય, તો આવા લોકોના આરોગ્ય મોટા ભાગે સારા રહેતા નથી. કંઈક ને કંઈક રીતે તકલીફો આવ્યા કરે છે. સાથે મેં જેમ કહ્યું, છઠ્ઠું સ્થાન, 8મું સ્થાન, 12મા સ્થાનને પણ આપણે નજર કરવાની છે. અને સાથે સૂર્ય અને ચંદ્ર આ 2 મહત્ત્વના ગ્રહ છે. સૂર્ય આરોગ્યના કારક છે, તંદુરસ્તી. સૂર્ય ઓક્સિજન જેને કહેવાય, જનરેટર છે મેઇન. અને ચંદ્ર છે મન છે. હવે મન જેનું નબળું પડી જાય, મનોબળ તૂટી જાય, આવા વ્યક્તિઓને કંઈક ને કંઈક રીતે તકલીફો આવ્યા કરે છે. અને સાથે સૂર્ય નેગેટિવ હોય, અશુભ હોય, તો આવા વ્યક્તિઓના આરોગ્યના પ્રશ્ન મોટા ભાગે સતાવ્યા કરે છે. કેટલાકનું બાલ્ય અવસ્થામાં મૃત્યુ થાય છે, કેટલાકનું મધ્યમ અવસ્થામાં, કેટલાકના પૂર્ણ અવસ્થામાં. જન્માક્ષર કુંડલી જોયા પછી ખ્યાલ આવી જાય છે. હવે ચોથું સ્થાન વાહનનું ગણાય છે અને છઠ્ઠું સ્થાન અકસ્માતનું, રોગનું ગણાય છે, રોગ શત્રુનું. હવે ચોથું સ્થાન અને છઠ્ઠા સ્થાન માલિકનો જો સંબંધ થયો હોય, આ સાથે મંગળ બહુ મોટી મહત્ત્વની છે. અકસ્માતનો કારક ગ્રહ મંગળ ગણાય છે. મંગળને અકસ્માતનો કારક ગણ્યો છે. જન્મકુંડલીમાં ચોથું સ્થાન અંતિમ અવસ્થાનું કીધું, પરંતુ ચોથું સ્થાન હૃદયનું, આ અંદર હૃદયની અંદર જે ફેફસા આવે છે, હવા આપણે જે લઈએ છીએ, તે અહીંયા ચોથા સ્થાનમાંથી આવે છે. તો આ વાત કરવી છે. જોડાયેલા રહેજો, જોજો, નવી નવી વસ્તુ જાણવા મળશે. વિષય બહુ ગહન છે અને દરેક વ્યક્તિને લાગુ પડે એવો આ વિષય છે. મારા વર્ષોના અનુભવે આ બધી વાતો કરતો હોઉં છું. કદાચ ના સમજ પડે તો બીજી વખત પણ જોજો, ખ્યાલ આવશે. લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.